વાપી અજીતનગરમાં ઝેરી રસલ વાઇપર સાપને જીવદયા પ્રેમી સંજય પવારે રેસ્ક્યુ કર્યો। સાપને સુરક્ષિત પકડતા પરિવારે રાહતનો શ્વાસ લીધો। વાપી અજીતનગરમાં આજરોજ યતીનભાઈને ત્યાં એક અતિ ઝેરી રસલ વાઇપર નામનો સાપ દેખાયા હતા। વાપીના જીવદયા પ્રેમી સંજય પવારને ફોન આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને રસલ વાઇપર સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ રસલ વાઇપર નામનો સાપ દુનિયામાં અત્યંત ઝેરી ગણાતો સાપ છે, જેથી તેનાથી સાવચેતી રાખવી। અગર આ સાપ ડંખ મારે તો તાત્કાલિક દર્દીને ધરમપુર ખાતે સાઈનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા સંજય પવારે જણાવ્યું હતું। સાપને રેસ્ક્યુ કરતા ઘરના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। આ એક રસલ વાઇપર અજીતનગરની અંદર યતીનભાઈ શાહની ઘરે એમણે મને ફોન કર્યો કે સંજયભાઈ અજગરનું બચ્ચું છે। અજગરનું બચ્ચું નથી, રસલ વાઇપર છે। ઇન્ડિયાનો ઝેરી મે ઝેરી સાપ। આ કરડવાથી માણસો મરી જાય છે। આ કોઈને કરડે તો ધરમપુર સૈનાથ હોસ્પિટલમાં એડમિટ થવું, ત્યાં જ એની ટ્રીટમેન્ટ છે ડીસી પટેલ ડૉક્ટરની પાસે। જય હિન્દ, જય ભારત। સંજયભાઈનો ખૂબ આભાર। વર્ષોથી સંજયભાઈ અમારી વાડીમાં અને આજુબાજુના જગ્યાએ આવીને છે તે સાપ પકડવાની સરસ રીતે મહેનત કરે છે અને એમનો ખૂબ ખૂબ આભાર અને આ રીતે સર્વિસ કાયમ આપતા રહે એવી અમારી આશા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।